નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, TYBA મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 17 ભણીએ છીએ અને પેપર નંબર 17 અંતર્ગત આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ચોથા યુનિટ અંતર્ગત આપણે એક તો સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે અને કેટલીક જે સાહિત્યિક પ્રવૃત્તિઓ છે એનો પરિચય મેળવવાનો છે. તો આજે આપણે આ સાહિત્યિક પ્રવૃત્તિઓના પરિચય અંતર્ગત જે મુદ્દાની વાત કરવાની છે એ મુદ્દો છે ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓનો. હવે પહેલાં તો આ સંસ્થાઓ જે છે શું કાર્ય કરે છે અને આ સંસ્થા દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે અને કઈ કઈ સંસ્થાઓ જે છે એ સાહિત્ય અને ભાષાના વિકાસમાં, એના પ્રચાર પ્રસારમાં એ કેવી રીતે કાર્યરત છે એની આપણે અહીં વાત કરીશું. તો ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ અંગેની સભાનતા જે છે આપણે અર્વાચીન કાળમાં આવી એ આપણે જાણીએ છીએ અને ખાસ કરીને દલપતરામ દ્વારા આમ તો સૌથી વધારે પ્રયત્નો અર્વાચીન સમયમાં થયા ગુજરાતી ભાષાના વિકાસના. અને આપણે બધા જાણીએ છીએ કે મરાઠાના દરબારમાં અથવા તો ખંડેરાવના દરબારમાં વડોદરા જઈ અને દલપતરામે ગુજરાતી ભાષાના વકીલ બની અને એના વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરવા માટે રાજાને વિનંતી કરી હતી. એટલે આ રીતે એક મરાઠા રાજા પાસે દલપતરામે ગુજરાતી ભાષાના વિકાસ માટે એક મહત્ત્વની અરજ કરી હતી. એટલે એ પંક્તિ તમને બધાને યાદ હશે કે હું ગુજરાતી રાણી વાણીનો વકીલ છું. એટલે એ રીતે ગુજરાતી ભાષાના વિકાસ માટે દલપતરામે આરંભમાં આ પ્રકારની પહેલ કરી છે. એટલે સાહિત્યના વિકાસ અંગેની સભાનતા આ રીતે અર્વાચીન યુગમાં આપણને આવી. પણ એની પહેલાં પણ એક મહત્ત્વની દંતકથા જે છે એ મધ્યકાળના કવિ સાથે જોડાયેલી છે. એના વિશે પણ તમે બધા જ પરિચિત હશો અને એ પ્રેમાનંદ વિશેની દંતકથા છે. અને પ્રેમાનંદે એ સમયમાં કહ્યું હતું કે ગુજરાતી ભાષાની કિંમત જે છે અથવા તેનું મૂલ્ય જે છે સુસા પૈસા 4 છે અને એને જ્યાં સુધી એનું મૂલ્ય વધારી ન દઉં અથવા તો એનો વિકાસ એને કરી અને એને સમૃદ્ધ ન બનાવું ત્યાં સુધી હું માથા પર પાઘડી નહીં પહેરું, એ પ્રકારની પ્રતિજ્ઞા એ સમયમાં પ્રેમાનંદે લીધી હતી. એ પ્રકારની એક જનશ્રુતિ છે એવું આપણે જાણીએ છીએ. અને ત્યારબાદ વિદેશી અને વિધર્મી એવા મુસલમાનોનું ગુજરાત ઉપર આક્રમણ થતાં ગુજરાતી ભાષાનું ચલણ અરબી ફારસી રાજભાષા બનવાને કારણે સ્વાભાવિક રીતે ઘટી જાય છે, એ પણ આપણે જાણીએ છીએ. અને પછી દલપતરામ અર્વાચીન યુગમાં વડોદરા જઈ અને મરાઠા રાજા જે છે ખંડેરાવ એને ગુજરાતી ભાષાના વિકાસ માટે આજીજી કરે છે, વિનંતી કરે છે. એની વાત જે છે આપણે બધા જ જાણીએ છીએ કે ગિરા ગુજરાતી તથા પિયરની ગાદી પામી, મુખ્ય તો મરાઠી માની દેખી, દુખી દિલ છું અને દાખે દલપતરામ, ખુદાવત ખંડેરાવ, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. એટલે આ રીતે ગુજરાતી ભાષાના વિકાસ માટે દલપતરામે રાજા ખંડેરાવ સમક્ષ આ રીતે વિનમણી કરી હતી અને એને ગુજરાતી ભાષાના વિકાસ માટે પ્રયત્નો કરવા માટેની એક પ્રેરણા પૂરી પાડી હતી એવું કહી શકીએ. એટલે ગુજરાતી ભાષાને થતો અન્યાય રાજાના દિલમાં પણ આ રીતે દલપતરામ દ્વારા સમજાયો હતો. તેના વિકાસ માટે ગુજરાતમાં રાજા ખંડેરાવ દ્વારા ઠેર ઠેર નિશાળો અને પુસ્તકાલયો બંધાયા હતા. અને આવા ગુજરાત અને ગુજરાતી ભાષાના ઉદ્ધાર માટે દેશ હિતવત્સલ પ્રજાવત્સલ દલપતરામનું વિદ્યાવૃદ્ધિ કાર્ય સંગીન રીતે એ સમયમાં ચાલ્યું હતું. અને પહેલી આપણી જે સાહિત્યિક સંસ્થાની સ્થાપના થઈ એ છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. અને આજે એનું નવું નામકરણ થયું છે ગુજરાત વિદ્યાસભા. એટલે આપણી પ્રથમ જે સાહિત્યિક સંસ્થા છે એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને આજે
જેને આપણે ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખીએ છીએ. એટલે હવે આપણે પહેલી આપણી જે સાહિત્યિક સંસ્થા છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, એના વિશે વાત કરીશું. ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે કાર્ય કરતી એ આપણી પ્રથમ સંસ્થા છે. અને વિદ્યાપ્રેમી અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, કે જે સામાન્ય રીતે ફાર્બસ સાહેબ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એના દ્વારા દલપતરામના સહકારથી 1848માં આ વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ હતી. અને 1849માં આ સંસ્થા દ્વારા વર્તમાન એ નામનું સાપ્તાહિક પણ શરૂ થયું હતું. 50માં ત્યાંથી જ બુદ્ધિપ્રકાશ ચોપાનિયું શરૂ થયું હતું. અને અત્યાર સુધી આ બુદ્ધિપ્રકાશ સામાયિક જે છે એ ચાલે છે. એટલે આપણું સૌથી લાંબુ સામાયિક છે. દલપતરામ પછીથી આ સોસાયટીના મંત્રી થયા અને બુદ્ધિપ્રકાશને એમણે નિયમિત બનાવ્યું. હાલ તે નિયમિત પ્રતિમાસ પ્રગટ થતા સામાયિકનું 156મું વર્ષ છે. એટલે એ દ્રષ્ટિએ બુદ્ધિપ્રકાશ સામાયિક જે છે આપણું જૂનામાં જૂનું અને સૌથી લાંબુ ચાલેલું સામાયિક છે. સોસાયટીના વિદ્યાવૃદ્ધિ કાર્ય માટે દલપતરામ જાતે કવિતા પઠન દ્વારા ધનિકો, શ્રેષ્ઠીઓ અને રાજાઓને રૂબરૂ મળવા જતા અને પરમાર્થ માટે નાણાંની સહાય મેળવતા. જો આ રીતે દલપતરામે એ સમયમાં ભાષા માટે ખૂબ, એના વિકાસ માટે ખૂબ મહેનત કરી છે. અને આ જ સંસ્થાએ સ્થાપેલી નેટિવ લાઇબ્રેરીમાંથી હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાનો પણ વિકાસ થયો છે. આજે મકાનના પ્રાંગણમાં કવિ દલપતરામની અર્ધ પ્રતિમા મૂકીને એની સેવાઓની યાદી એક રાખવામાં આવી છે. અને ત્યારબાદ સોસાયટીએ કન્યા કેળવણીનું કાર્ય પણ દલપતરામ મારફતે વેગવંતું બનાવ્યું હતું. એટલે આ રીતે ગુજરાત આ સંસ્થા દ્વારા કેટલાક મહત્વના પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ અને ગ્રંથકાર શ્રેણી, પારિભાષિક પૌરાણિક કોશ, સાઠી સાહિત્ય વગેરે 1000 ઉપરાંત પુસ્તકો આ સંસ્થા દ્વારા પ્રકાશિત થયા છે. એટલે આ જે સાહિત્યિક સંસ્થાઓ છે એ ભાષાના વિકાસ માટે, સાહિત્યના વિકાસ માટે સતત પ્રવૃત્તિઓ કરે છે, સભા અને પરિસંવાદોનું આયોજન કરે છે. તો આવા કેટલાક મહત્વના પુસ્તકોનું પણ આ સંસ્થાઓ પ્રકાશન કરે છે. એટલે આમ એમનો મુખ્ય હેતુ જે છે એ સાહિત્યનો પ્રચાર, પ્રસાર અને વિકાસ હોય છે. એના પછીની મહત્વની સભા છે ગુજરાત સાહિત્ય સભા. પણ એની સાથે જ પેરેલલ આપણી સંસ્થાઓ કાર્ય કરે છે એ બુદ્ધિવર્ધક સભા અને જ્ઞાન પ્રસારક સભા. બુદ્ધિવર્ધક સભા જે છે એ કવિ નર્મદ અને તેના મિત્રો સાથે મળી અને 1851માં એની સ્થાપના થઈ હતી. અને આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ સમાજ સુધારો અને કન્યા કેળવણીની પ્રવૃત્તિને વેગ આપવાનો હતો. નર્મદે વખતો વખત આ સભાના આશ્રયે સુધારાના કાર્યને આગળ ધપાવવા માટે સતત વ્યાખ્યાનની પ્રવૃત્તિ જે છે એ ચાલુ રાખી હતી. અને આ સંસ્થાના આશ્રય જ મંડળી મળવાથી થતા લાભ નામનું પ્રખ્યાત વ્યાખ્યાન જે છે એ નર્મદે આપેલું હતું. એટલે આ બુદ્ધિવર્ધક સભા જે છે નર્મદ દ્વારા 1851માં એની સ્થાપના થઈ હતી. અને મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ સમાજ સુધારો અને કન્યા કેળવણી હતો. એટલે એ રીતે દરેક સભાનો એક ચોક્કસ ઉદ્દેશ્ય હોય છે એની સ્થાપના પાછળનો. એમ અહીં બુદ્ધિવર્ધક સભાનો પણ છે. ત્યારબાદ જ્ઞાન પ્રસારક સભા. અને અંગ્રેજો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવ્યા, તેમણે યુવાન વર્ગને અંગ્રેજી ભાષા તથા પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કમાં લાવીને મૂકવાનું એક મહત્વનું કાર્ય કર્યું હતું. અને એલ્ફિસ્ટન કોલેજના ઉત્સાહી પ્રાધ્યાપક જે છે પેટન સાહેબના માર્ગદર્શન હેઠળ દાદાભાઈ નવરોજી જેવા અનેક યુવકોએ મુંબઈમાં આ સંસ્થા શરૂ કરી હતી. જુઓ, એટલે જ્ઞાન પ્રસારક સભા જે છે દાદાભાઈ નવરોજી અને એના જેવા અનેક યુવકો દ્વારા મુંબઈમાં આ સંસ્થાની શરૂઆત કરવામાં આવે છે.
અને આ સંસ્થાનો ઉદ્દેશ્ય પણ કન્યા કેળવણી ની વૃદ્ધિ કરવાનો અથવા તો કન્યા કેળવણીને વેગ આપવાનો અને સમાજને ઉપયોગી એવા કાર્ય કરવાનો છે. અને થોડા સમય માટે આ સંસ્થાએ જ્ઞાન પ્રસારક સામાયિક પણ પ્રગટ કર્યું હતું. અને આ સંસ્થા પણ અનેક વ્યાખ્યાનો યોજી અને ગ્રંથ પ્રકાશન જેવી પ્રવૃત્તિઓ પણ કરે છે. એના પછી આપણે જે મહત્ત્વની સંસ્થાની આપણે વાત કરવાની છે એ સંસ્થા છે ગુજરાત સાહિત્ય સભા. ગુજરાતી ભાષા અને સાહિત્યના અધ્યયન તેમજ સંશોધનની પ્રવૃત્તિને વિકસાવવાનો હેતુ જે છે 1898માં રણજીતરામ વાવાભાઈ મહેતાએ સોશિયલ અને લિટરરી એસોસિએશન નામની એક સંસ્થા અમદાવાદમાં સ્થાપી હતી અને તેને બંધારણીય રૂપ આપી ગુજરાત સાહિત્ય સભા રૂપે 1904માં એને સ્થાપી અને એની જાહેરાત કરી. અને એ રીતે ગુજરાત સાહિત્ય સભાના સ્થાપક છે રણજીતરામ વાવાભાઈ મહેતા અને એ અમદાવાદમાં સ્થપાયેલી છે. એનો ઉદ્દેશ્ય જે છે એ ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો અને જેમ બને એમ એને લોકપ્રિય બનાવવું એવો આ સંસ્થાનો ઉદ્દેશ્ય છે. આ સંસ્થાના આશ્રયે સાક્ષરોની જયંતીઓ ઉજવાય છે અને ગ્રંથ પ્રકાશનની પ્રવૃત્તિઓ કરાય છે. શિલાલેખો અને હસ્તલિખિત લેખોનો સંગ્રહ અને એના પર સંશોધન કરવામાં આવે છે. અને આ સંસ્થા તરફથી પ્રતિવર્ષ ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન માટે સદ રણજીતરામ નામ સાથે સંકળાયેલો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. એટલે આ રીતે આ સંસ્થા જે છે એ મહત્ત્વના કાર્ય કરે છે. હવે એના પછી જે છે એ મહત્ત્વની સંસ્થા એ ફાર્બસ ગુજરાતી સભા છે. અને આ સંસ્થા દ્વારા ફાર્બસ ત્રૈમાસિક જે છે એ આજે પણ મહત્ત્વનું સામાયિક ચાલે છે. વિદ્યાપ્રેમી અંગ્રેજી ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસથી જો એના સ્થાપક છે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અને એ જે સ્થળે સંસ્થા સ્થપાઈ છે એ છે મુંબઈ. અને મુંબઈમાં આ સંસ્થા જે છે 1854માં એની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતી ભાષાના જૂના હસ્તલિખિત પુસ્તકોનો સંગ્રહ કરવો. જો દરેક સંસ્થાનો એક જુદો જુદો ઉદ્દેશ્ય છે અને આ ફાર્બસ ગુજરાતી સભા જે છે એ આપણા જૂના હસ્તલિખિત પુસ્તકો છે એને સંગ્રહ કરે છે અને અંગ્રેજી અને અન્ય ભાષાના જે પુસ્તકો છે ઉત્તમ પુસ્તકો છે એના ભાષાંતર પણ આ સંસ્થા જે છે પ્રસિદ્ધ કરે છે અને ગુજરાતીમાં સ્વતંત્ર પુસ્તકોને ઉત્તેજન પણ આપે છે. એટલે એના ત્રણ એના મહત્ત્વના ઉદ્દેશ્ય છે. એક તો જૂના આપણા જે હસ્તલિખિત પુસ્તકો છે એનો સંગ્રહ કરવો, બીજા કેટલાક ઉત્તમ અંગ્રેજી અને અન્ય ભાષાના જે પુસ્તકો છે એના અનુવાદો કરવા, એના ભાષાંતર કરવા અને ગુજરાતીમાં જે કેટલાક સ્વતંત્ર પુસ્તકો છે એને ઉત્તેજન આપવું એવો મહત્ત્વનો ઉદ્દેશ્ય આ સંસ્થાનો છે. આ સંસ્થાએ રાસમાળા જેવા સાહિત્યિક ઉપરાંત ઇતિહાસ, ધર્મ, વિજ્ઞાન, સંશોધનને લગતા લગભગ 70 જેટલા પ્રકાશનો કરેલા છે. અને બુદ્ધિવર્ધક સભાનો ગ્રંથ સંગ્રહ આજે આ સંસ્થા સંભાળી રહી છે. સંસ્થા પાસે કેટલીક મૂલ્યવાન હસ્તપ્રતો પણ છે જે સંશોધનના ક્ષેત્રે કામ કરતા અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એ પ્રકારની છે. 1932થી આ સભા તરફથી નિયમિતપણે જેનો આપણે પહેલાં ઉલ્લેખ કરી ગયા એવા ત્રૈમાસિક મુખપત્ર પ્રગટ થાય છે જે સાહિત્ય અને સંશોધનની દિશામાં ગંભીર ચર્ચા વિચારણાના સામાયિક તરીકે આ સામાયિક જે છે એ પ્રતિષ્ઠા પામ્યું છે. ત્યારબાદ ત્યારબાદ મહત્ત્વની જે એના પછીની સંસ્થા છે એ
નર્મદ સાહિત્ય સભા છે અને આ સભા જે છે એ સુરતમાં સ્થપાયેલી છે. 1923માં સુરતમાં આ સંસ્થા સ્થપાઈ હતી અને 1939માં તેનું નામ જે છે એ નર્મદ સાહિત્ય સભા રાખવામાં આવ્યું હતું. તે પહેલાં તે ગુજરાતી સાહિત્ય મંડળ તરીકે ઓળખાતી હતી, એ પણ આપણે ખબર હોવી જોઈએ. અને ઉત્તમ સાહિત્ય સર્જવાની આબોહવા બંધાય અને નિબંધ, ઇતિહાસ, નાટક, કવિતા અને ચરિત્ર જેવા સ્વરૂપોમાં ઉત્તમ સર્જન માટે અર્વાચીન યુગના અગ્રણી કવિશ્રી નર્મદાશંકર લાલશંકર દવેની સ્મૃતિમાં એની યાદમાં આ સંસ્થા તરફથી નર્મદ સુવર્ણચંદ્રક પણ આપવામાં આવે છે. અને આ જ પ્રમાણે વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા અને ભાવનગર સાહિત્ય સભા, તો મુંબઈમાં વિલે પાર્લે સાહિત્ય સભાઓ પણ કાર્ય કરે છે. અને આ સંસ્થાઓ પણ ગ્રંથ પ્રકાશનો અને પારિતોષિકો આપવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. હવે પછીની જે મહત્ત્વની સંસ્થા છે એ છે ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ વિશે આપણે બધા જ મોટા ભાગે જાણીએ છીએ. અને કોચરબ અમદાવાદ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના પછી ગાંધીજીએ નવી પેઢીને રાષ્ટ્રીય અને સર્વતોમુખી કેળવણી આપવા માટે 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. એટલે આપણી આ શૈક્ષણિક સંસ્થા પણ છે. અને પહેલાં પણ કહ્યું કે આપણી આ સંસ્થા જે છે શિક્ષણની સંસ્થા છે. એટલે આ જુઓ તો અન્ય જે આપણે સાહિત્યિક સંસ્થાઓની વાત કરીએ એના કરતાં આ જુદી છે. પરંતુ ગાંધીજી અને તેમના અનુયાયી સહકાર્યકરોએ વિદ્યાપીઠમાં રહી ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસનું નક્કર કાર્ય કરવાનું અહીં આયોજન કર્યું છે. અને ગુજરાત પુરાતત્વ મંદિર એની ફલશ્રુતિરૂપ નોંધપાત્ર સંશોધન સંસ્થા છે. જુઓ, એટલે ગુજરાત વિદ્યાપીઠ સાથે ગુજરાત પુરાતત્વ મંદિર નામની એક મહત્ત્વની સંસ્થા જોડાયેલી છે અને જે સંશોધનનું કાર્ય કરે છે. પ્રાચીન સાહિત્યના સંશોધનની પ્રવૃત્તિ સર્વ શ્રી મુનિ જીન વિજયજી, પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસ દોશી, પંડિત ધર્માનંદ કોશંબી વગેરે વિદ્વાનોના સંશોધન દ્વારા વિકાસ પામી છે. અને આ સંસ્થાના આશ્રય પુરાતત્વ, શિક્ષણ અને સાહિત્ય તથા સાબરમતી જેવા સામયિકો પણ પ્રગટતા રહ્યા છે. આ સંસ્થાના આશ્રય પુરાતત્વ, શિક્ષણ અને જેવા વિષયોમાં મહત્ત્વના કાર્ય થયા છે. અને હાલ વિદ્યાપીઠ નામનું દ્વૈમાસિક પણ આ સંસ્થા દ્વારા પ્રગટ થાય છે. હવે આપણે જે સંસ્થાની વાત કરવાની છે એ છે ગુજરાત સાહિત્ય અકાદમી. અને ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એ આમ જુઓ તો સૌથી વધારે પ્રસિદ્ધ સાહિત્યિક સંસ્થા છે. અને આ સંસ્થા જે છે એ નિયમિતપણે સાહિત્યના વિકાસમાં કાર્યરત છે. કેન્દ્ર કક્ષાએ ભારત સરકારે 1954માં સાહિત્ય અકાદમીની સ્થાપના છે. અને સાહિત્ય અકાદમી છે એ દરેક રાજ્યમાં એ કાર્ય કરે છે. એવી રીતે ગુજરાત સાહિત્ય અકાદમી, સિંધી સાહિત્ય અકાદમી ભાષા પ્રાંત પ્રમાણે એ કાર્ય કરે છે. અકાદમી આમ જુઓ તો એ સ્વાયત્ત સંસ્થા છે અને એમાં વિદ્વત મંડળના સભ્યો ભાષા અને સાહિત્યના વિકાસ અને એના સંવર્ધનનું કાર્ય કરે છે. વિવિધ ભારતીય ભાષાઓ, રાજ્યો અને વિશ્વવિદ્યાલયોના પ્રતિનિધિઓની બનેલી જનરલ કાઉન્સિલ આ સંસ્થાના ધારાધોરણો જે છે, એના નિયમો જે છે એ નિશ્ચિત કરે છે. અને અકાદમીના કાર્યક્રમોનો ઉદ્દેશ્ય લેખકના અભિવ્યક્તિના સ્વાતંત્ર્યમાં હસ્તક્ષેપ કર્યા વિના કે લેખકને માર્ગદર્શન આપવાનો કે પ્રભાવિત કરવાનો દોડ કે પ્રયત્ન કર્યા વિના એનામાં જે સર્વોત્તમ છે એની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપી અને તેના સર્જનનો લાભ ઇતર ભાષાના વાચકોને પણ ઉપલબ્ધ કરી આપવાનો છે. એટલે આ સંસ્થા જે છે એ ભાષાંતરની મહત્ત્વની પ્રવૃત્તિઓ કરે છે. જે આપણી પ્રાદેશિક ભાષાઓ છે એને અન્ય ભાષાઓમાં અનુવાદ કરવાનું મહત્ત્વનું કામ આ સંસ્થા કરે છે. અને એ રીતે ભારતની ભાષાઓની સાહિત્યિક પ્રવૃત્તિઓનું સંયોજન તથા સંગોપન કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. રાજ્ય કક્ષાએ ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં આ સંસ્થા જે છે એ
સ્થાપિત છે અને તેને સરકાર હસ્તક ન રાખતા સ્વાયત્ત સંસ્થા બનાવવા માટે જરૂરી બંધારણ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંસ્થા તેના સાચા અર્થમાં વિદ્વત મંડળ બને અને બિન સાહિત્યિક પરિબળો તેનાથી દૂર રહે તેવી અહીં જોગવાઈ કરવામાં આવી છે. અને આ સંસ્થા જે છે ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉત્કર્ષ માટે સાહિત્યકારો અને તજજ્ઞોના વ્યાખ્યાનો યોજવાનું કાર્ય કરે છે, પરિસંવાદોનું આયોજન કરે છે, અત્યંત વ્યાજબી કિંમતે સાહિત્યકારોના પુસ્તકોનું પ્રકાશન કરે છે, સાહિત્યકારોની જે જન્મ શતાબ્દીઓ ની ઉજવણી કરવાનું મહત્વનું કાર્ય કરે છે, એના માટે ફંડ આપે છે અને ઉત્તમ સાહિત્યકારોનું સન્માન પણ કરે છે. અને મૌલિક તેમજ અનુવાદિત ગ્રંથ પ્રકાશન માટેની સહાય, આર્થિક સહાય જે છે એ પણ આ સંસ્થા જે છે એ પૂરી પાડે છે. અને વર્ષભરના પ્રકાશિત પુસ્તકોમાંથી ગુણવત્તાને ધોરણે અકાદમી તરફથી પારિતોષિકો વગેરે પ્રવૃત્તિઓ પણ થતી રહે છે. અને આ રીતે આ સંસ્થા જે છે એનું એક મહત્વનું મુખપત્ર પણ છે, એ છે શબ્દસૃષ્ટિ. એટલે ગુજરાતી સાહિત્ય અકાદમીનું જે મુખપત્ર છે નિયમિતપણે પ્રકાશિત થાય છે અને શબ્દસૃષ્ટિમાં એમાં નવોદિત કવિઓ અને વિવેચકોને એમાં એના અભ્યાસોને, એમના સર્જનને પ્રગટ કરવામાં આવે છે. તો એના પછીની ગુજરાતી સાહિત્ય અકાદમી જેવી જ મહત્વની જે સંસ્થા છે એ છે ગુજરાતી સાહિત્ય પરિષદ. અને ગુજરાતી સાહિત્ય પરિષદનું નામ તમે બધાએ સાંભળ્યું હશે અને એના કાર્યો વિશે પણ તમે બધા જ પરિચિત હશો. તો ગુજરાત પ્રદેશમાં વસતા લોકોમાં સાહિત્ય સર્જન દ્વારા સાહિત્યિક વાતાવરણ પ્રગટાવવાનું કાર્ય અને પ્રજાજીવન સાહિત્ય પ્રત્યે ઊંચી અભિરુચિ ધરાવતું થાય, સામાન્ય પ્રજામાં સાહિત્ય પ્રત્યે રસ રુચિ કેળવાય, એ પ્રકારનો ઉદ્દેશ્ય ગુજરાતી સાહિત્ય પરિષદનો છે. અને એવા જ આશયથી 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો હતો. અને ત્યારે 1905માં આ સાહિત્ય પરિષદની સ્થાપના થઈ હતી. અને એના સ્થાપક જે છે એ રણજીતરામ વાવાભાઈ મહેતા છે. અને એમના પ્રયત્નો દ્વારા આ સંસ્થા જે છે એની સ્થાપના થઈ. સાહિત્ય પરિષદનું પ્રથમ સંમેલન જે છે 1905માં સાક્ષર ગોરધનરામ ત્રિપાઠીના પ્રમુખ પદે અમદાવાદમાં ભરાયું હતું. અને 2003માં પરિષદનું 44મું સંમેલન યોજાઈ ગયું. અને પરિષદે એના આરંભકાળમાં 1905થી 1920 સુધી સ્વ રણજીતરામ જેવા કાર્યકર મળ્યા. અને 1920થી 28 અરસામાં રમણભાઈ નીલકંઠ તેમજ આનંદશંકર ધ્રુવ જેવા સાક્ષરોનું માર્ગદર્શન આ સંસ્થાને પ્રાપ્ત થતું રહ્યું છે. તો ત્યારબાદ કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી વગેરે જેવા કાર્યકરોએ પણ, વગેરે જેવા ઉત્તમ સાહિત્યકારોએ પણ અહીં મહત્વની પ્રવૃત્તિઓ અને આ સંસ્થાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પરિષદને આજે અમદાવાદમાં પોતાનું મકાન છે. એટલે આ સંસ્થા જે છે એ અમદાવાદમાં સ્થિત છે અને જ્યાંથી સાહિત્ય સંશોધન, સંપાદન અને પ્રકાશનની અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. અને આજે લગભગ વ્યક્તિગત અને સંસ્થાઓ સહિત 3500 જેટલી તેની સભ્ય સંખ્યા છે. એટલે આ સંસ્થા સાથે 3,500-4,000 જેટલા સભ્યો એની સાથે જોડાયેલા છે. સાહિત્ય પરિષદે 1920માં સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એમ 3 વિભાગો એક પ્રયોગ તરીકે રાખી અને સાહિત્ય અંગેની વ્યાપક સમજ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને 1936માં રાષ્ટ્રપિતા ગાંધીજીના પ્રમુખ પદે અમદાવાદમાં ભરાયેલા સંમેલનમાં સાહિત્યમાં લોકશાહીનો વાજ એમાં પ્રગટ્યો હતો. એટલે આ સંસ્થા જે છે એ સતત આ પ્રકારના ભાષાના વિકાસમાં કાર્ય કરતી રહે છે, પ્રવૃત્તિઓ કરતી રહે છે. એની પ્રવૃત્તિઓ વિશે આપણે થોડીક વાત કરીએ તો આ સંસ્થા જે છે એ સંમેલનો અને જ્ઞાન સત્રો
નું આયોજન કરે છે, પરિસંવાદો અને વ્યાખ્યાનો તથા ચર્ચા સત્રોનું આયોજન કરે છે, તથા કાવ્યસ્વાદના સત્રોનું આયોજન પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, અને ગ્રંથ પ્રકાશનની પ્રવૃત્તિ પણ આ સંસ્થા કરે છે. તો આ સંસ્થા દ્વારા પરબ નામનું સામાયિક જે છે એ નિયમિતપણે પ્રગટ કરવામાં આવે છે, અને સાહિત્ય પરિષદનું મુખપત્ર કહી શકાય એ પરબ છે. જેમ આપણે સાહિત્ય અકાદમીનું મુખપત્ર શબ્દસૃષ્ટિ છે, એવી રીતે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર જે છે એ પરબ છે, જે નિયમિતપણે પ્રકાશિત થાય છે. તો એની સાથે ભાષા વિમર્શ નામનું સામાયિક પણ શરૂઆતમાં આ સંસ્થા જે છે એ પ્રગટ કરતી હતી, પરંતુ હવે આ સામાયિક જે છે હાલમાં બંધ પડેલું છે. સાહિત્યના આસ્વાદ વિષયક પરીક્ષા પ્રવૃત્તિ, ભારતીય ભાષાઓનું અધ્યાપન અને તુલનાત્મક સ્વાધ્યાય સત્રો, સંશોધનો અને સંદર્ભ ગ્રંથોનું પ્રકાશન જે છે આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તેમજ ગુજરાતી મહત્ત્વનું જે પરિષદનું કાર્ય છે, જે ઇતિહાસો આપણે ભણીએ છીએ એ લખવાનું કામ જે છે એ કોણ કરે છે? આ સાહિત્ય પરિષદ નામની સંસ્થા કરે છે. એટલે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાનું કાર્ય, એનું લેખન, સાહિત્ય સંજ્ઞા કોશ, કાવ્ય સંચયોનું પ્રકાશન, બાળ સાહિત્ય પ્રકાશન, અનુવાદ કાર્ય, ગ્રંથાલય અને સંદર્ભ સેવાઓ તથા પુસ્તક વિતરણ, પારિતોષિક યોજનાઓ વગેરે દ્વારા સાહિત્યમાં રસ ધરાવનાર કોઈપણ વ્યક્તિઓમાં સાહિત્યિક રુચિની વૃદ્ધિ ખીલવવાનું અને ઉગતા સર્જકો દ્વારા સાહિત્ય સર્જન પ્રવૃત્તિને વેગ મળે એવું આયોજન આ સંસ્થા કરે છે. એટલે જુઓ, આ સંસ્થા જે છે આ રીતે મહત્ત્વના ગ્રંથ લેખનનું કાર્ય અને આ પ્રકારના મહત્ત્વના જે સાહિત્ય સાથે જોડાયેલા ગ્રંથો છે, જે કોષ છે, એનું લેખન કરવાનું અને એનું પ્રકાશન કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. એટલે આજે આપણી પાસે 8 ખંડમાં જે આપણને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે એ આ સંસ્થા દ્વારા જ આપણને પ્રાપ્ત થયો છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. તો આની સાથે સાથે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, કલા સ્વાધ્યાય મંદિર, કવિતા ભવન જેવી સંસ્થાઓ પણ સાહિત્ય અને કળા ક્ષેત્રે પ્રવૃત્ત છે, અને એ પણ કલા અને સાહિત્યના પ્રોત્સાહન માટે, એના વિકાસ માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. અહીં આપણે જે સાહિત્યિક સંસ્થાઓ છે એની વાત પૂરી કરીએ છીએ. અસ્તુ.